પોરબંદરના ગોસા ગામે વીજકર્મી પર ગામના સરપંચ સહિત 5 શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે, જેમાં વીજ ચેકિંગની કામગીરી માટે ગયેલ આ વીજકર્મીને હાલ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બાટવા સબ ડિવિઝનના પીજીવીસીએલના શનિકુમાર પ્રફુલભાઈ પરમાર નામના અધિકારી તેમની ટીમ સાથે પોરબંદરના ગોસા ગામે વીજ ચેકિંગ સહિતની કામગીરી માટે ગયા હતા। હાલ તેઓ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તેઓના જણાવ્યા મુજબ ગોસા ગામમાં ચેકિંગ દરમિયાન ગામના સરપંચ પોલાભાઈએ કામગીરી બાબતે ઉગ્ર વર્તન કર્યું હતું અને સરપંચ પોલાભાઈ અને 4 અજાણ્યા શખ્સો સહિત 5 શખ્સો દ્વારા પાઇપ વડે હુમલો કર્યો હતો। ત્યારે ઇજાગ્રસ્ત બનેલ વીજકર્મીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ શનિકુમાર પ્રફુલભાઈ પરમાર છે। બાટવા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવું છું। આજરોજ ઉપલી કચેરીની મૌખિક સૂચનાને આધારે અમે ગોસા ગામે જે કોસ્ટલ સબ ડિવિઝનની અંડરમાં ગામ આવે છે અને તાબા હેઠળના ગોસા ગામે અમે વીજ જોડાણ ચેકિંગ અથવા લોગ ઝીરો ફોલ્ટીની ચકાસણી તથા જે પણ એરિયસ બાકી છે એરિયસ રિકવરી અંગે કામગીરી માટે ત્યાં ઉપસ્થિત થયા હતા। ત્યારે ગોસા ગામના જ એક ગામમાં આ બનાવ બન્યો કે જ્યારે અમે ત્યાં ગયા 20,000 એરિયસ હતું અને ત્યારબાદ ત્યાં જોયું કે ગેરકાયદેસર વીજ વપરાશ થઈ રહ્યો છે અને ઘરમાં પણ પૂરતો લોડ હતો। ત્યારે અમે ગામમાં પ્રવેશ્યા, ઘરમાં પ્રવેશ્યા અને ઘરના જે પણ હાજર હતા, મહિલા પ્રતિનિધિ હતા અને તેમના સંતાન હતા, તેમને પૂરતી જાણકારી આપી કે અમે આ વિભાગમાંથી આવીએ છીએ અને આ બાબતે અમારે કામગીરી કરવાની છે અને ત્યારબાદ અમે ઘરમાં પ્રવેશીને અમારી કામગીરી કરી રહ્યા હતા। ત્યારે ગામના સરપંચ પોલાભાઈ સ્થળ ઉપર આવ્યા અને અમારી સાથે ગેરવર્તણૂક કરી લોખંડનો પાઇપ લઈને અમને મારવા દોડ્યા અને ઈજા પહોંચાડી અને ધમકી આપીને માણસોનું ટોળું ભેગું કરીને અમને ગામ સુધી લઈ ગયા અને ગામ પાસે ગામના પડતર પ્રશ્નો વિશે અમને બધી જાણકારી આપવા માંડ્યા કે અમારા ગામમાં આ નથી થયું, પેલું નથી થયું। એ બાબત મેં સીધો એક રસ્તો ચીંધ્યો કે તમે જે તે વિભાગીય કચેરી છે તેમને જાણ કરો અથવા તમે અહીંથી મને જવા દો તો તેના તમારા દ્વારા હું રજૂઆત કરું। તો પરંતુ એ લોકો અમારી વાત માન્ય ન રાખી અને ગેરવર્તન પોતાનું ચાલુ જ રાખ્યું અને પોલાભાઈ સરપંચ તથા બીજા ગામના 4 મુખ્ય જે માણસો હતા ત્યાં અજાણ્યા ઈસમો જેનું નામ આપણને ખ્યાલ નથી, તો તેઓ દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો ને ટીકા પાટું મારીને ગાડીમાં બેઠો તો ગાડીમાંથી ચાવી કાઢી લીધી, ગાડીનો ટાયરમાંથી હવા કાઢી લીધી અને ગાડીમાંથી એમને ઉતારીને ટીકા પાટું અને મારપીટ કરીને જોરમાં નીચે પછાડીને માર્યો અને ત્યારબાદ સમજણ માટે ઘણા અમે પ્રયત્નો કર્યા, માફી માંગવાનો કે જે પણ અમે હતું કે જે તમારા મુદ્દા છે એનો પ્રયત્નો અમે કરીએ સોલ્યુશન કરવાના, તે છતાં એ લોકો માન્ય ન રાખીને આવેશમાં આવીને જેમ ફાવે તેમ મારવાનું ચાલુ જ રાખ્યું। તે બાબતે અત્યારે ઘણી ગંભીર ઇજાઓ થઈ છે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, માથામાં મૂઢમારનો ભાગ આવ્યો છે અને જમણા કાનમાં સાંભળવામાં પણ થોડી તકલીફ છે। તે અર્થે અમે ભાવસીજી હોસ્પિટલમાં અત્યારે હાલમાં દાખલ છીએ અને સારવાર લઈને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરીને આગળની એફઆઈઆરની કાર્યવાહી કરવા માટે અમે તૈયાર છીએ। આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં પીજીવીસીએલના કર્મીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।